અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી થોડે દૂર કુખ્યાત બુટલેગર અને તેની ગેંગે બે યુવકને જાહેરમાં તલવાર તેમજ હથિયારના ઘા ઝીકી દીધા હતા કે જેમાં એકનું મોત થયું હતું જ્યારે બીજાને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો હુમલો થયા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ટુ વ્હીલરને પણ આગ ચાંપી હતી જેને લઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો। જો કે આ મામલે સ્થાનિક પીઆઈએ જ્યાં સુધી તેઓ રહેશે ત્યાં સુધી દારૂ વેચવા નહીં દે તેવી બાહેધરી પત્ર લખ્યા હતા તો બીજી તરફ શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક કાગડાપીઠ અને એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરી દીધા હતા। હાલ આ સમગ્ર કેસમાં સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓને હાથકડી બાંધી લંગડાતા ઘટના સ્થળે લઈ જવાયા હતા કે જ્યાં પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કરવામાં આવ્યું હતું। આ દરમિયાન આરોપીઓ જાહેરમાં હાથ જોડીને પોતાના કરતૂતો માટે માફી માંગતા દેખાયા હતા। એટલું જ નહીં, આરોપીઓને જ્યારે લાવવામાં આવ્યા ત્યારે તેમને જોવા લોકોના ટોળા ભેગા થયા હતા અને ત્યારે હવે આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।